પંચમહાલના ગોધરામાં એમજીવીસીએલ કચેરી ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો, જ્યાં વીજ ગ્રાહકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી નવા સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો પરત નાખો એવા નારા લગાવ્યા અને ધરણા યોજવામાં આવ્યા। જો કે અગાઉ પણ વીજ ગ્રાહકોએ એમજીવીસીએલના અધિકારીઓને આવેદન આપી રજૂઆત કરી હતી કે નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર નાખી આપો, તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગ્રાહકોએ ધરણા યોજ્યા હતા। પરંતુ આજે 10 દિવસનો સમય વટી ગયો છે અને ચૂંટણીના પરિણામના કારણે આજે અમે ભેગા થયા છે ફરીથી ગુરાવલ ચોકડીથી એમજીવીસીએલ કચેરી ગોધરા ખાતે રેલી યોજીને આજે અમે અહીંયા પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા છે અને અમારી એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ થાય અને જૂના જે મીટર છે તેને દૂર કરવામાં આવે અને જો આમ કરવામાં નહીં આવે તો હજુ પણ અમે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસીશું। અને આજ રોજ અમે એમજીવીસીએલ ખાતે મહિલા મોરચો લઈને આવેલા છે અને ઉપવાસ ઉપર બેઠા છીએ અમે બધા। એની અંદર નાના બાળકો પણ છે, વૃદ્ધ પણ છે અને આની અંદર આ લોકોને કંઈ પણ થશે, આ ધોક ધમકા તાપની અંદર આ લોકો બેઠા છે ને કાંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી એમજીવીસીએલ ની છે અને તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર રદ કરો એ અરજીથી અમે આપસી સરકાર સાહેબને કહીએ છીએ। અને સરકાર સાહેબનો એક મુદ્દો છે ગરીબી હટાવો ને ગરીબોને જ હટાવો, એ મુદ્દાથી એ ધ્યેયથી ભાજપ સરકાર ખૂબ આગળ વધી રહી છે અને આ સ્લમ વિસ્તારની અંદર જે પણ નાખેલા છે મીટરો 7000 મીટરો ગોધરા ખાતે નાખેલા તાત્કાલિક ધોરણે રદ કરો સાહેબ।